કચ્છથી સમાચાર કચ્છના ખાવડા ભીરંડરિયા રોડ પર ટ્રેલર સળગવાનો બનાવ જોવા મળ્યો છે। બપોરના સમયે ટ્રેલરમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ। જોકે ઘટના સ્થળે હાજર આર્મી જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો। જોકે આગના કારણે ટ્રેલરને ભારે નુકસાન થયું છે। ખંભાળિયામાં સેવા સદન કચેરી પાછળ ખુલ્લા પ્લોટમાં આગની ઘટના બની। સેવા સદન પાસે આવેલ ખુલ્લા પ્લોટમાં જાડી ઝાંખરામાં આગ લાગી હતી। આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। ફાયર વિભાગને જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરી લેવામાં આવી। હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી। વડોદરાથી સમાચાર તસ્કરોએ મંદિરને બનાવ્યું છે નિશાન। ભાયલી સ્ટેશન સ્થિત જૈન મંદિરમાં ચોરીનો બનાવ। દાનપેટી સહિતની કિંમતી વસ્તુઓ ઉઠાવી ગયા। મંદિરમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। બે તસ્કરો મંદિરમાં ગર્ભગૃહ સુધી પ્રવેશ કરી ચોરીને આપ્યો અંજામ। એક તસ્કર બહાર ઊભો રહી રેકી કરતો જોવા મળ્યો। સીસીટીવી ફૂટેજમાં દેખાયો અટલાદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી। આ તરફ ભાવનગરમાં પશુઓની ચોરીના બનાવ સીસીટીવીમાં કેદ થયા છે। પશુ તસ્કરી કરતી ગેંગનો એક સાખરીત પકડાયો છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે કાળા રંગની કારમાંથી કેટલાક શખ્સો જાહેર રોડ પર બેઠેલા પશુઓને પકડીને કારમાં ભરી દે છે। પોલીસે આ મામલે ગેંગના મોબિન કુરેશી નામના શખ્સને કાર સાથે પકડ્યો છે। આ ગેંગે કારની પાછળની સીટનો ભાગ હટાવી દીધો હતો અને તેમાં ઢોરને ભરતા હતા। પોલીસની તપાસમાં અન્ય 3 ઇસમોના નામ ખુલ્યા છે, જેને પકડી પાડવા માટે એસઓજીની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે। કારમાં પૂરી પકડાયેલા પશુને કતલખાને વહેંચવામાં આવતા હતા। ગાંધીનગરમાં હવે નર્સિંગ સ્ટાફનો વિરોધ। સ્ટાફ નર્સ પરીક્ષામાં ગેરરીતિ અંગે વિરોધ પ્રદર્શન। જૂના સચિવાલય ખાતે 100થી વધુનો નર્સિંગ સ્ટાફ પહોંચ્યો। આરોગ્ય કમિશનરને આવેદનપત્ર આપ્યું। સ્વામિનારાયણ સંતોના હિન્દુ દેવી દેવતાઓ વિરુદ્ધ વિવાદિત નિવેદનને લઈને હિન્દુ સંગઠનો અને સાધુઓમાં રોષ જોવા મળી રહ્યો છે। સાધુ સંતોમાં રોષ વધુ વ્યાપતો જોવા મળી રહ્યો છે। આ વિવાદ મુદ્દે વલસાડ જિલ્લામાં જાણીતા સંતો, મહંતો, કથાકાર, ભૂદેવ સહિત હિન્દુ સંગઠનના અગ્રણીઓની બેઠક યોજાઈ। સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા હિન્દુ દેવી દેવતાઓ વિરુદ્ધ થઈ રહેલા વિવાદિત નિવેદનો અટકાવવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર સોંપવામાં આવ્યું। હિન્દુ દેવી દેવતાઓના થયેલા અપમાન અને વિવાદિત નિવેદનો અટકાવવામાં નહીં આવે તો આગામી સમયમાં આ મામલે ઉગ્ર પ્રત્યાઘાત પણ પડશે તેવી ચીમકી આપવામાં આવી। અમે જેની ઉપાસના કરીએ છીએ એની તમે નિંદા કરો તો એક સ્વાભાવિક છે કે સમાજ, સનાતન સમાજ એનાથી નારાજ થાય, આક્રોશ જન્મે। તો એ આક્રોશ બંધ થાય અને આ બધા સંતો સમજી જાય, જેથી કરી અને ભવિષ્યમાં કોઈ વર્ગ વિગ્રહ ન થાય। અમારા દેવી દેવતાઓને નીચા પાડવાના જે પ્રયાસો થઈ રહ્યા છે એની સામે અમારો સખત વિરોધ છે અને એ અમે ચલાવી નહીં લઈએ કે આ સનાતન ધર્મને વિધર્મીઓએ જેટલું નુકસાન નથી કર્યું એટલું અધર્મીઓએ કર્યું છે। આ અધર્મીઓ આ નુકસાન કરી રહ્યા છે। અમરેલી રાજુલાના ધાતરવડી ડેમ 1માં નગરપાલિકા દ્વારા પાઇપ નાખવાનો વિરોધ ઉગ્ર બની શકે છે। ધારેશ્વર ગામે ખેડૂતોની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। ખેડૂતો સાથે ખેતમજૂરો, મહિલાઓ ટ્રેક્ટર મારફતે પહોંચ્યા હતા। કેટલાક તત્વો દ્વારા અફવા ફેલાવી ખેડૂતોને ભરમાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું। કોઈ પણ મંજૂરી વગર ખેડૂતોએ સભાનું આયોજન કર્યું હતું। સભા બાદ ખેડૂતો રાજુલા પ્રાંત કચેરી આવેદનપત્ર આપવા ગયા। ખેડૂતોની એક જ માંગ છે કે અમે ડેમમાં પાણીની પાઇપલાઇન નાખવા દઈશું નહીં। આણંદથી સમાચાર। ઓડ ગામમાં અસામાજિક તત્વોનો આતંક। એસટી બસના ચાલકને જાહેરમાં માર્યો માર। ઓડ ગામના પિકઅપ બસ સ્ટેન્ડ પાસેની ઘટના છે। બસ ચાલકને લાકડી અને દંડા વડે માર મારતો વિડીયો વાયરલ થયો છે। ટોળાએ ભેગા થઈ બસ ચાલકને માર્યો માર। બાઇક ચાલક અને બસ ડ્રાઈવર વચ્ચે સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। બાઇક ચાલક અન્ય લોકોને બોલાવી બસ ચાલકને માર્યો માર। મારામારીમાં ગંભીર ઈજાઓ થતા એસટી ડ્રાઈવરને 108 મારફતે સારવાર અર્થે ખસેડાયો। શું લુખ્ખા તત્વોને નથી રહ્યો પોલીસનો ભય? પોલીસની લુખ્ખા તત્વો સામેની કાર્યવાહીનો પણ આ લોકો નથી રહ્યો ભય? એવા સવાલો ઊભા થઈ રહ્યા છે। ભાઈગીરી કરવા પહોંચેલા ભાઈઓ કોણ છે તે પણ હજી જાણી શકાયું નથી। અમદાવાદમાં તોફાની તત્વો ફરી બેફામ થયા છે। એપીએમસી માર્કેટમાં યુવકને માર મારવામાં આવ્યો છે। મારની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। 20 તારીખે યુવકને અસામાજિક તત્વોએ માર માર્યો હતો। સમગ્ર મામલે વેજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે। તો રાજકોટમાં પણ મારામારીનો વિડીયો વાયરલ થયો છે। વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ। લાકડી અને ધોકાથી મારામારીનો વિડીયો વાયરલ થયો। મારવાડી કોલેજ પાસેનો વિડીયો છે। મારવાડી કોલેજના વિદ્યાર્થીઓ મારામારી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે।
દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો છૂટા હાથની મારામારી, કેટલાક વિદ્યાર્થીઓ જે છે તે લાકડી લઈને પણ આવ્યા છે અને મારામારી કરી રહ્યા છે. તમામ વિદ્યાર્થીઓ મારવાડી કોલેજના જ હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી છે. હવે આ જે ઘટના ઘટી છે, પોલીસ જે સરઘસ કાઢી રહ્યું છે, જે ગુંડાઓનું લિસ્ટ બનાવી રહ્યું છે, તેની અસર જોવા નથી મળતી, તેનો આ પુરાવો છે. ન ફક્ત રાજકોટ પરંતુ 3 અલગ અલગ તસવીરો અમે આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળની આ પરિસ્થિતિ થઈ છે. જે રીતે અમદાવાદમાં પણ ઘટના જોઈ, અસામાજિક તત્વોનો આતંક જે છે તે બેફામ છે અને આણંદમાં પણ તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળ્યા છે કે જાહેરમાં લુખ્ખાગીરી, મારામારી અને ત્યારબાદ આ તરફ અમદાવાદમાં એવો હુમલો કરવામાં આવ્યો સામાજિક તત્વો તરફથી કે વેજલપુર પોલીસ હજી પણ તેઓને પકડી નથી શકી. એટલા ભયંકર ત્રસ્ત આ યુવકો, પીડિતો જે છે તે કહી રહ્યા છે. તો રાજ્યમાં અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામોને દૂર કરવાની કાર્યવાહી યથાવત છે. સુરતના ખડોદરાના આઝાદનગરમાં પોલીસની સાથે રાખવામાં આવી હતી એસએમસીની કાર્યવાહી જોવા મળી. અસામાજિક તત્વ ભરત ભોજાભાઈ ગોહિલના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે. માથાભારે તત્વ ભરત ગોહિલ પર 7 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે અને તેણે સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કર્યું હતું. पुलिस स्टेशन एरिया में एक भरत करके आरोपी है जो आज़ाद नगर में रहता है. उस पर 6 FIR हैं इंक्लूडिंग अटेम्प्ट टू मर्डर और अभी जेल में है वो. और उसके अवैध एक कब्जा कर रखा है सार्वजनिक जगह पे जो एसएमसी के साथ मिलकर हटाया जा रहा है. છોટાઉદેપુરમાં 65 વર્ષ જૂના દબાણ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. પોશ વિસ્તાર ગણાતા પેટ્રોલ પંપ 4 રસ્તાથી એસટી ડેપો સુધીની સરદારનગર સોસાયટીના બંગલાઓ સામે સરકારી જગ્યાઓ પર કમ્પાઉન્ડ વોલ કરી દબાણો કરાયા હતા અને કેટલાક વર્ષોથી કમ્પાઉન્ડમાં પાકી દુકાનો બનાવી દેવાઈ હતી, જેમાં સુપર માર્કેટ સહિત અનેક મોટી દુકાનો કાર્યરત હતી. તો રહીશોએ પણ સરકારી ધારાધોરણ મુજબ તેમને આ જગ્યા ફાળવી આપવા માંગ કરી હતી, જેનો પ્રશાસન દ્વારા સ્વીકાર કર્યા બાદ આવા 22 બંગલા ધારકોને તંત્ર દ્વારા નોટિસ પાઠવી દબાણો દૂર કરવા જણાવવામાં આવ્યું હતું. જેના પગલે મોટાભાગના દુકાનદારોએ સ્વૈચ્છિક દબાણો દૂર કર્યા અને આજે એસડીએમની આગેવાનીમાં દબાણો પણ અન્ય દૂર કરવામાં આવ્યા. ઘણા આ કુલ 22 જેટલા દબાણો હતા અને આ જગ્યા સરકારી છે અને 22 જે દબાણો છે એમાંથી ઘણી બધી દુકાનો હતી. કેટલાક જગ્યાએ એમણે બહાર કમ્પાઉન્ડ વોલ કરેલી હતી અને એ રીતે સરકારી જગ્યા પર દબાણ કરેલું હતું, એટલે એને અમે દૂર કરવાની કાર્યવાહી કરીએ છીએ. બસ અમે સ્વૈચ્છિક એ લોકોને નોટિસ આવી એટલે અમે સ્વૈચ્છિક અમારી જાતે તોડેલું છે. અમે ગવર્મેન્ટ જોડે માગણી કરી હતી પણ એ લોકોએ ના મંજૂર કરી, એટલે પછી અમે એ લોકોએ નોટિસ આવી એટલે આજે અમે સ્વૈચ્છિક અમારી જાતે તોડી કાઢેલું છે. તરફથી 2002ની નોટિસ મળતા અમે અમારા ખર્ચે સ્વખર્ચે અમારા માણસો લગાડીને અમારું દબાણ હતું તે દૂર કરી દીધું છે. રાજકોટથી સમાચાર. જેતપુર પંથકમાં પોલીસની કાર્યવાહી. અસામાજિક તત્વો સામે પોલીસ એક્શનમાં છે. જેતપુરના પેડલા ગામે બુટલેગરો સામે તવાઈ. બુટલેગરના ઘર પર ફર્યું છે તંત્રનું બુલડોઝર. ઉદ્યોગનગર પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કામગીરી. 800 વાર જગ્યા પર ચાલ્યું બુલડોઝર. જેતપુરના પેડલા ગામે લગધીર માવલિયાસ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો હતો. આ ઉપરાંત 17થી વધુ અલગ અલગ ગુનામાં સંડોવાયેલા અસામાજિક તત્વોનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું. જેતપુરના પેડલા ગામના ગૌચરની જગ્યા પર રહેવા માટે મકાન બનાવવામાં આવ્યું હતું. ખંભાળિયામાં ફરી આગની ઘટના જોવા મળી છે. ખંભાળિયા પોલીસ મથક પાછળ આગની ઘટના ઘટી છે. પોલીસ મથકની પાછળ આવેલા ખુલ્લા પ્લોટમાં આગ લાગી છે. આગ લાગતા આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા. આગ લાગતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ખંભાળિયા ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ છે. તો ફાયર વિભાગ દ્વારા કાબુ મેળવી લેવાયો છે. એક રાહતના સમાચાર છે, પરંતુ ફરી એક વખત ખંભાળિયામાં આ આગની જે ઘટના ઘટી છે તેના કારણે જે જંગલ છે તેમાં નુકસાની જોવા મળી રહી છે. ખંભાળિયા પોલીસ મથક પાછળ આગ લાગી હોવાની જાણકારી છે. જો તમે દમણના દરિયા કિનારે જવાના હો તો આ સમાચાર તમારા માટે છે. દમણનો દરિયા કિનારો એક દિવસ માટે બંધ રહેશે. દમણના દરિયા કિનારાની સ્વચ્છતા માટે પ્રશાસન દ્વારા જાહેરનામું બહાર પાડ્યા આવી દેવામાં આવ્યું છે. દરિયા કિનારા પર એક દિવસ માટે પર્યટકો અને સ્થાનિકોને જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. 29 એપ્રિલ ના દિવસે અને તેની પહેલા હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે 29 માર્ચે પ્રશાસન દ્વારા દમણના દરિયા કિનારા વિસ્તારમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે. શનિવારે સવારથી સાંજ સુધી કિનારા વિસ્તારથી સાફ સફાઈ થશે. આથી સ્વચ્છતા અભિયાનમાં કોઈ અડચણ ન આવે તે માટે પ્રશાસન દ્વારા આવતીકાલે એટલે કે 29મી માર્ચે સવારથી સાંજ સુધી આ કિનારાને બંધ કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે અઠવાડિયાના શનિ અને રવિના દિવસો દરમિયાન જ દમણના દરિયા કિનારા પર પર્યટકોનો ધસારો રહે છે, ત્યારે હવે શનિવારે એક દિવસ દરિયા કિનારો બંધ રહેશે.